ભુજ શહેરના ભીડ નાકા સામે આવેલા ઘાસચારા માર્કેટમાં ગંદકી, વરસાદી પાણીના ભરાવા અને જાહેર આરોગ્યને અસર કરતી સમસ્યાઓને લઈને શહેરી જનસંઘર્ષ મંચ ગુજરાત દ્વારા ભુજ નગરપાલિકા અને સંબંધિત તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ઘાસચારા માર્કેટની બાજુમાંથી પસાર થતા વરસાદી નાળામાં ગંદકી અને ગટરનું પાણી એકત્રિત થતાં સમગ્ર વિસ્તાર અસ્વચ્છ બની ગયો છે. લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેવાના કારણે પશુઓમાં ચેપજન્ય રોગો ફેલાવાની શક્યતા વધી રહી છે, જ્યારે વેપારીઓ, ખરીદદારો અને સ્થાનિક નાગરિકો પણ દુર્ગંધ, મચ્છરોના ઉપદ્રવ અને ચેપી રોગોના ભય વચ્ચે જીવન પસાર કરવા મજબૂર બન્યા છે. મંચે રજૂઆતમાં ઘાસચારા માર્કેટનું યોગ્ય સ્થળે સ્થળાંતર, વરસાદી નાળાની સફાઈ, ભરાયેલા ગંદા પાણીનો તાત્કાલિક નિકાલ, ફોગિંગ અને જંતુનાશક દવાનું છંટકાવ, નિયમિત સફાઈની વ્યવસ્થા તેમજ પ્રી મોન્સૂન કામગીરીમાં રહેલી ખામીઓની સ્થાનિક સ્તરે તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. શહેરી જનસંઘર્ષ મંચે જણાવ્યું છે કે જો પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો જનહિત, પશુહિત અને જાહેર સ્વાસ્થ્યના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને લોકશાહી અને બંધારણીય અધિકારોના આધારે શાંતિપૂર્ણ નવતર પ્રકારનું વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેની જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. 3 દિવસ પહેલા ચીફ ઓફિસર શ્રી અને પ્રાંત અધિકારી શ્રીને વોટ્સએપ મેસેજ કરેલા છે. ડિજિટલ ઇન્ડિયા છે એટલે વોટ્સએપ મેસેજ કર્યા, એમને જાણ કરી કે ભાઈ ગયા વર્ષે આ જ જગ્યા ઉપર પ્રાંત અધિકારી શ્રી અને ચીફ ઓફિસર જે તે વખતના એમણે આવીને રૂબરૂ ખાતરી આપી હતી કે ઘાસચારા માર્કેટનું સ્થળાંતર કરવામાં આવશે. આ જે સમસ્યા છે એ નાલામાં પાઇપ નાખીને પૂરી દેવામાં આવશે, પરંતુ હજી સુધી કંઈ થયું નહીં. પ્રાંત અધિકારી શ્રી અને ચીફ ઓફિસર શ્રી આ બાબતથી પૂરેપૂરા વાકેફ છે, પરંતુ 3 દિવસમાં એક પણ મેસેજનો એમણે કોઈ પ્રકારનો રિપ્લાય કર્યો નથી. પ્રી મોન્સૂન કામગીરી જ્યારે થતી હતી ત્યારે પણ નગરપાલિકાના જવાબદાર સુપરવાઇઝર, અધિકારી, કર્મચારીઓ જે પણ સ્થાનિકે હતા એમને બધાને કે આ જગ્યા જે પોઈન્ટ છે એ પોઈન્ટનો બરાબર સાફ કરવામાં આવે. એનાથી આગળ જે નાગોરીવાડા પાસે ગટર લાઈન ખોદવામાં આવી હતી ત્યાં પાણી બ્રેક થઈ રહ્યું છે, એટલે ત્યાંથી પણ પાણી કાઢવામાં આવે. તો આ પ્રકારની જે કામગીરી છે પૂરી રીતે કરવામાં આવી નથી. અહીંયા ગાયો આપ જોઈ શકો છો પોસ્ટરમાં કે આ ગઈકાલનો પોસ્ટર છે. ગઈકાલે અહીંયા 3 જેટલી ગાયો ઊભી હતી. આજે માલધારીઓએ જે છે ગેટ બંધ કર્યો છે એટલે અહીંયા અંદર ગાયો નથી ઉતરી. પરિણામે આ જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ગાયોને, લોકોને, બાજુમાં હનુમાન મંદિર છે ત્યાં દર્શનાર્થીઓ દરરોજ આવે છે, એ દર્શનાર્થીઓ, આજુબાજુ રહેતા લોકો, પસાર થતા રાહદારીઓ તમામને આ પ્રકારની તકલીફ પડી રહી છે. તંત્ર જે છે એ આ બાબતે આટલી નિષ્ક્રિયતા શા માટે અનુભવી રહ્યું છે? હું કહું છું કે આ આખા બનાવની જે છે તપાસ થવી જોઈએ અને નગરપાલિકા જવાબદાર કર્મચારીઓ, અધિકારીઓ સામે એક્શન લે અને આ સમસ્યા જે છે એનું તાત્કાલિક ઉકેલ આવે. જે રીતે આપ જોઈ રહ્યા છો કે આજે અમે ઘૂંટણસમા પાણીની અંદર અહીંયા ગટરના ગંદા પાણીમાં ઊભા છીએ અને જ્યાં સુધી ચીફ ઓફિસર કે પ્રાંત અધિકારી શ્રી અહીંયા આવી અને રૂબરૂ ખાતરી નહીં આપે ત્યાં સુધી આ પાણીમાં બેસવાનું અમારું આયોજન છે.